હું પાર્થિવ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું ઓનલાઈન વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વાલીઓને પ્રણામ અને નમસ્કાર. ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિભાગ એમાં આપણે છે એ ચોથો પાઠ ભણી રહ્યા હતા. ચોથો પાઠ છે એ તમને જણાવ્યું એ મુજબ આપણો 6 માર્કનો પાઠ રહેશે, જેમાં એક માર્કવાળો પ્રશ્ન અને 5 માર્કવાળા 2 પત્રો હશે. 2 પત્રમાંથી એક પત્રનો આપણે જવાબ લખવાનો છે. એટલે કે આમાં આપણને છે એ વિકલ્પ મળશે અને એની સામે પાઠ પણ પ્રમાણમાં છે એ ખૂબ સહેલો છે. ધોરણ 11માં આપણે છે વીમા કંપની વિશે અભ્યાસ કરીને આવેલા હતા. એમાં જ આપણે આગળ વાત કરવાની હતી અને આ પાઠમાં છે એ વીમાને લગતા પત્ર વ્યવહારો છે આપણે કરવાના છે. દુનિયાના બીજા દેશોમાં છે એ આ જવાબદારી ગવર્મેન્ટ નિભાવે છે, સરકાર નિભાવે છે. આપણા દેશમાં જે પાયાની જરૂરિયાત છે શિક્ષણ અને આરોગ્ય, એમાંથી સરકાર છે એ મોટા ભાગની જવાબદારી છે નિભાવવા તૈયાર નથી. સરકાર એની જે જવાબદારી નિભાવે છે એ જવાબદારી છે એની સામે વસ્તીની સંખ્યાનું પ્રમાણ ખૂબ વધારે છે. તમને મને ખબર છે કે આપણે સરકારી દવાખાનામાં આપણી સારવાર કરાવીએ અથવા તો દવા લેવા જઈએ, સવારે ગયા હોય તો આપણો બપોર પછી વારો આવે, આપણે એક દિવસની રજા આપણે પાડવી પડે છે. જ્યારે દુનિયાના બીજા દેશોમાં આ વસ્તુ કેવી છે? સરળ છે. તો હવે સરકાર એ નિભાવે છે, આપણે એવું નથી કહેતા કે સદંતર નિભાવતા જ નથી, પણ એનું પ્રમાણ કેવું છે? ખૂબ ઓછું છે, વસ્તી વધારે છે. તો આવા સંજોગોમાં છે આપણી પોતાની પાસે છે એ આપણો વીમો હોય તો આપણે આ જવાબદારી છે એ સારી રીતે નિભાવી શકીએ છીએ. આમાં માત્ર અવસાનની જ વાત નથી, મૃત્યુ પામે એવી જ વાત જરૂરી નથી, પણ વ્યક્તિ જીવિત છે અને એને ગંભીર બીમારી થઈ છે, હૃદય રોગ છે, કેન્સર છે, કિડનીને લગતી સમસ્યાઓ છે, તો એ બધી જ સમસ્યાઓ માટેનું છે એ વીમા કવચ આપણને પૂરું પાડવામાં આવે છે. વીમાનો અર્થ અને એની જરૂરિયાત આપણે ભણ્યા હતા. ત્યાર પછી એમાં 2 મુખ્ય બાબત હતી કે વીમાના મુખ્ય આપણને 2 પ્રકારો કીધા હતા, જેમાં એક જીવન વીમો હતો અને બીજો સામાન્ય વીમો હતો. જીવન વીમો છે એમાં વ્યક્તિના અવસાન પછી વારસદારને અને વ્યક્તિ હયાત હોય તો એને પોતાને જે રકમ ચૂકવવામાં આવતી હતી. હવે વીમાને લગતા છે પત્રો આપણે જોવાના છે. પાના નંબર 52 4.4 વીમાના નમૂનાના પત્રો. વીમાનું ક્ષેત્ર આમ તો ઘણું વિશાળ છે, પણ ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં હજી ખૂબ ઓછા લોકો પાસે જ આવો વીમો છે. તમને એવું કહીશ કે ભાઈ કદાચ 25% લોકો એવા હશે માંડ કે જેની પાસે પોતાનું વીમા કવચ છે પૂરતું હોય. તો આવા સંજોગોમાં વિશાળ તક છે એ આપણે રહેલી છે. વીમાનું ક્ષેત્ર વિશાળ છે, પણ અભ્યાસક્રમને ધ્યાનમાં લઈને મહદઅંશે જીવન વીમા સંબંધિત અને આગથી થયેલ નુકસાન, આપણા ધંધામાં આ સમસ્યા વધારે રહે છે, તો આગની સમસ્યાને લગતા પત્રો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે વીમા સેવાના પત્રો અભ્યાસક્રમના ભાગરૂપે હોય. માહિતી કે જાણકારી મેળવવા લખાતા પત્રમાં માત્ર માહિતી આપવા વિનંતી એટલું ના જણાવતા એ બાબત પ્રત્યે તમારી કેટલી તૈયારી છે, તમારી વિગતો શું છે, તથા તમને મળેલ આંશિક માહિતી છે એ તમારી પાસે છે અપૂરતી છે એ પણ તમારે છે જણાવવાનું રહેશે. ઘણા અધકચરી વસ્તુ છે એ લઈને આવતા હોય. જો ઘડો છે ને પાણીનો એ સંપૂર્ણ ભરેલો હોય તો વાંધો નહીં, ખાલી હોય તો બી વાંધો નહીં, પણ જો અડધો ભરેલો હોય ને તો એ છલકાયા કરે. એમ
અધૂરી કે અપૂરતી માહિતી છે ને એ કેવી છે તો કે છે એ વધારે ખરાબ. તો આવા સંજોગોમાં આપણે છે એ જણાવવાનું રહેશે અને પૂરતી માહિતી છે એ મેળવવાનો આગ્રહ રાખવાનો રહેશે. દાવાના પત્રમાં તમારો વ્યક્તિ છે અથવા તો તમારા ધંધામાં નુકસાન થઈ ચૂક્યું છે અને તમે વળતર મેળવવા માગો છો તેની માહિતી છે એ આપવી પડશે. પોલિસી ખરીદવાના આશયથી લખાયેલ પત્રમાં તેની અસર નજીકના ભવિષ્યમાં શરૂ થઈ જાય એ રીતે ઝડપથી પ્રક્રિયા થાય તેવી પણ તમારે છે એ શું કરવાની રહેશે? વિનંતી કરવાની રહેશે. હવે આપણે એક નમૂનાનો પત્ર છે એ આગળ ભણીએ છીએ, સમજીએ છીએ. પાના નંબર 53. જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા લખાતો પત્ર છે એ આપણે લખવાનો છે એમના વતી. આનંદ મહેલ રોડ, સુરત નિવાસી શ્રી નરોત્તમ સવાણી જીવન વીમા પોલિસી શું કરવા માગે છે? ખરીદવા માગે છે. તેમના વતી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે LIC નું ફૂલ ફોર્મ છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થશે. આપણને આ માહિતી હોવી જોઈએ. સાહેબ આપણે આવું તો નામ સાંભળ્યું જ નથી, LIC સાંભળેલું છે. તો આવા સંજોગોમાં આપણી પાસે આ જ્ઞાન છે, આ માહિતી છે હોવી જોઈએ. પત્ર આપણે લખવાનો છે. તો હવે આપણને માહિતી ખ્યાલ જ છે. આપણો ચોથો પાઠ છે કે પત્ર લખનારનું સરનામું કઈ બાજુ આવશે. જમણી બાજુએ છે પત્ર લખનારનું સરનામું આવી જાય. નરોત્તમ સવાણી 18 માતૃવંદના સોસાયટી, ફાયર સ્ટેશન સામે, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત અને એનો પિનકોડ નંબર. પત્ર લખે છે એ દિવસની તારીખ 18મી સપ્ટેમ્બર 2017. ડાબી બાજુ એમનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, વોટ્સઅપ નંબર આવી વસ્તુઓ આપણે આપણી રીતે છે એડ કરી શકીએ છીએ, ઉમેરી શકીએ છીએ. ડાબી બાજુએ નીચે પત્ર મેળવનાર છે એનું નામ અને સરનામું. મેનેજર શ્રી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અડાજણ શાખા, સુરત. શ્રીમાન વિષય આપણે સ્પષ્ટ કરી દઈએ છીએ જેથી પત્ર વાંચનારને છે એ માહિતી અગાઉથી ખ્યાલ આવી જશે. કારણ કે વીમા કંપનીમાં હજારો પત્રો આવતા હોય છે. તો આવા સંજોગોમાં છે બધા જ પત્રો છે એ સ્પષ્ટ છે, આખા છે, વાંચવા કદાચ સમય ન પણ મેળવી શકાતો હોય. તો આવા સંજોગોમાં વિષય ઉપરથી એક કયાસ કાઢી શકે છે અને એની અગત્યતા નક્કી કરી શકે છે. વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબત આપણે સ્પષ્ટ કરી દીધું કે ભાઈ મારે પોલિસી અંગેની માહિતી છે મેળવવી છે, જાણકારી મેળવવી છે. હું નરોત્તમ સવાણી જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ વિવિધ પોલિસીઓ પૈકી મને અનુકૂળ એવી પોલિસી ખરીદી સુરક્ષા સુનિશ્ચિત કરવા માગું છું. આપણને ખબર જ છે, ઓલા પત્ની એક વખત છે એ પતિએ વીમો લીધો 50 લાખનો, એટલે પત્ની બાંધી એની સાથે કે તમે તો બધું તમારા માટે જ ખરીદો છો, મારા માટે તો કંઈ ખરીદતા જ નથી. પણ હકીકતમાં 50 લાખનો વીમો પતિ માટે લીધો તો એનો ફાયદો પત્નીને થવાનો છે. કદાચ પતિની ગેરહાજરી છે તો આવા સંજોગોમાં પત્ની છે એને 50 લાખ રૂપિયા મળશે તો એનું બાકીનું જીવન છે સરળતાથી જીવી શકે છે. આગળ કહે છે, મને આપની સંસ્થા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સેવાઓમાં સંપૂર્ણ શું છે ભરોસો રહેલો છે. આગળ કહે છે, શહેરમાં 5 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર ધંધો ચલાવતો હું 30 વર્ષીય સ્વસ્થ પરિણીત પુરુષ છું. આપણે આપણી માહિતી આપવી પડશે જેથી વીમો આપણને કેવા પ્રકારનો આપી શકાય એ અહીંયા આગળ આપણને જણાવશે. કારણ કે દરેક ઉંમરની વ્યક્તિ અને દરેક વ્યક્તિની જરૂરિયાત કેવી હોય છે, અલગ અલગ હોય છે.
તો આવા સંજોગોમાં કઈ વ્યક્તિને કયા પ્રકારનો વીમો આપવો એ અગત્યનું છે, જરૂરી છે. પરિવારમાં માતા પિતા, પત્ની અને 2 વર્ષીય બાળક એમ 5 સભ્યો સાથે મારી માલિકીના ઘરમાં રહું છું. આપણે આ પણ સ્પષ્ટ કરી દીધું કે ભાઈ અમે અત્યારે કુલ કુટુંબમાં 5 જણા છીએ. મારું પોતાનું ઘર છે એવું કહેવા પાછળનું કારણ એ છે કે ભાઈ મારે કોઈ ઘરની લગતી જવાબદારી નથી. મારે ઘરનો હપ્તો ભરવાનો હોય કે મારા ઉપર બીજી કોઈ આર્થિક જવાબદારી હોય એવું નથી, જેથી પ્રીમિયમ નક્કી કરવામાં તમે ચિંતા ન કરશો. પિતાજી અને મારા ધંધા બંને એક સાથે જ જોડાયેલા છે, સંકળાયેલા છે. એ મને મારા ધંધામાં મદદ કરે છે, પરંતુ આર્થિક ઉપાર્જન છે એની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની છે. આપની જાણ માટે હું જણાવું છું કે પ્રીમિયમ પેટે દર 6 મહિને 4000 સુધીની ક્ષમતા છે એ હું ધરાવું છું. એટલે એવરેજ મહિને છે એ હું 600-650 રૂપિયા છે એ ભરવાની ક્ષમતા ધરાવું છું. આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી ખરીદવા અત્યારે ઈચ્છીશ. અત્યારે છે મારી પાસે જે સગવડતા છે, ક્ષમતા છે, એ મુજબ હું આટલું કરી શકું એમ છું. વિવિધ પોલિસીઓની વિગત આપતું પેમ્પલેટ પણ મને મોકલી આપવા વિનંતી છે. શક્ય હોય તો કોઈ એજન્ટ પ્રતિનિધિ છે એને પણ મોકલો, જેથી હું ઝડપથી યોગ્ય નિર્ણય છે એ લઈ શકું. આભાર. જમણી બાજુ આપનો વિશ્વાસુ નરોત્તમ સવાણી. તો આ આપણો પત્ર હતો. આપણે મેનેજર છે, બ્રાન્ચ મેનેજર છે, એમને લખ્યો અને આપણે એમની પોલિસી છે એની માહિતી મેળવવાનો આગ્રહ રાખ્યો. પણ માહિતી મેળવવા માટે આપણે આપણી સંપૂર્ણ માહિતી આપવી પડશે. તો મુદ્દાઓમાં છે એ આપણી પ્રાથમિક છે એ બાબતો આપણે જણાવવાની રહેશે. પ્રાથમિક પરિચય આપણો આવી જશે. ત્યાર પછી છે એ આપણી જે ક્ષમતા છે એ મુજબનું આપણે પ્રીમિયમ ભરવાની રકમ આપણે જણાવી દેવાની રહેશે. એમાં થોડી ઘણી છે બાંધછોડ કરવા આપણે તૈયાર છીએ એવું આપણે જણાવવું પડશે. કોઈ એક પોલિસી છે ખરીદવા હું ઈચ્છું છું અને શક્ય હોય તો કોઈ વ્યક્તિને રૂબરૂ છે એ મોકલવા માટે આપણે છે એ વિનંતી પણ કરવાની રહેશે. તો આ આપણો છે એ જીવન વીમા પોલિસી ખરીદવા માટેનો આગ્રહ કરતો પત્ર હતો. ત્યારબાદ છે બીજો પત્ર આપણને છે એ પાછળના પેજ ઉપર આપેલો છે. એ આનાથી થોડો વિરુદ્ધ છે. જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગેનો પત્ર. ઘણીવાર એવું બન્યું હોય કે આપણે વીમો લઈ લીધો હોય, પછી પાછળથી છે એમાં અમુક વસ્તુઓ એડ કરવામાં આવી હોય, ઉમેરવામાં આવી હોય. હવે આપણી પોલિસી જૂની છે એટલે આપણને એ લાભ મળતો નથી, પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે મારે આ લાભ મેળવવો છે. તો આવા સંજોગોમાં છે એ આપણે શું કરશું, તો નવી વસ્તુઓ આમાં એડ કરવાની, ઉમેરવાની છે એ ભલામણ કરશું. વધારાનું પ્રીમિયમ ભરવાની આપણે છે એ તૈયારી પણ દર્શાવશું. શ્રીમતી વૃંદા શિવકૃષ્ણ છેલ્લા 5 વર્ષથી વીમા સેવા દ્વારા આરક્ષિત છે. આરક્ષિત છે એટલે એણે વીમો લીધેલો છે. તેમણે ખરીદેલી પોલિસી પર મળવાપાત્ર વધારાના લાભની જાણકારી મેળવવા તેમના વતી આપણે શું કરવાનો છે, પત્ર લખવાનો છે. તો આપણને હવે ખ્યાલ જ છે, આપણે જાણીએ છીએ એ મુજબ પત્ર છે લખનાર એનું સરનામું છે સ્વાભાવિક રીતે છે એ જમણી બાજુએ આવી જશે. શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન 507 સૂર્ય કોર્ણાક એપાર્ટમેન્ટ્સ, નહેરુ પાર્ક નજીક, વસ્ત્રાપુર, અમદાવાદ. અમદાવાદનો પિનકોડ નંબર 380-015. પત્ર લખતા હોઈએ તે દિવસની તારીખ 30મી ઓગસ્ટ 2017. સામે ડાબી બાજુ એમનો ફોન નંબર, ઈમેલ આઈડી અને વોટ્સઅપ નંબર હોય
તો એ પણ આપણે છે ખાસ જણાવવાનો છે, એ આગ્રહ રાખવો જોઈએ. ડાબી બાજુએ નીચે પત્ર મેળવનાર છે એનું નામ અને સરનામું આવી જશે. મેનેજર શ્રી, ભારતીય જીવન વીમા નિગમ, બ્રાન્ચ 835, જીવન પ્રકાશ બિલ્ડિંગ, રિલીફ રોડ, અમદાવાદ 380-002. શ્રીમાન, વિષયમાં જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગે અથવા જાણકારી બાબત. સંદર્ભે આપણે આપ્યો છે, રેફરન્સ આપ્યો છે કે ભાઈ કઈ વસ્તુ માટે હું આ પત્ર લખી રહી છું, અને તમે જો માગો કે ભાઈ તમારે કઈ પોલિસી શરૂ છે તો એ પણ હું તમને અગાઉથી જણાવી આપું છું. જીવન તૃપ્તિ પોલિસી, એનો પોલિસી નંબર આપેલો છે 0347689/06. હવે આપણે પત્રની શરૂઆત કરી રહ્યા છીએ, કારણ કે તમારે છે કોમ્પ્યુટર છે એ માત્ર શું ઓળખે છે તો કે અંક ઓળખે છે. તો તમારો પોલિસી નંબર હોવો જરૂરી છે. તમે એમ કહો કે ભાઈ વૃંદા શિવકૃષ્ણ, પણ વૃંદા શિવકૃષ્ણ એવા 5 વૃંદા શિવકૃષ્ણ હોય, તો આવા સંજોગોમાં પોલિસી નંબર છે રિક્વાયર રહેશે. ઉપરોક્ત સંદર્ભમાં જણાવવાનું કે મેં 2006માં જીવન તૃપ્તિ પોલિસી લીધેલી છે. ત્યારબાદ નિયમિત રીતે શું કર્યું છે તો કે પ્રીમિયમ પણ ભરેલું છે. હવે અહીંયા આગળ કદાચ પત્રમાં ભૂલ હોઈ શકે છે, કારણ કે ઉપર આપણને એવું કીધું છે કે 5 વર્ષથી છે. હવે પત્ર લખે છે એ ક્યારનો છે? 2017નો. તો 10 વર્ષ થઈ ગયા હોય, છતાં કોઈ એમાં ભૂલ હોય તો આપણે જાણી લેશું, સુધારી લેશું. મને જાણવા મળ્યું છે કે એકવાર ખરીદેલી પોલિસીમાં વધારાના લાભ પાછળથી ઉમેરવા કેવા હોય છે? શક્ય હોય છે. ઉપર જણાવેલી પોલિસીમાં મેં પોલિસી નંબર પણ તમને આપેલો છે. ડબલ એક્સિડન્ટ બેનિફિટનો લાભ ઉમેરાવી શકાય કે કેમ તે જણાવશો. વીમા પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસી ધારકનું આકસ્મિક મૃત્યુ થાય અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે દ્વારા એ વાત પુરવાર થાય તો વારસદારને વીમાની બમણી રકમ મળી શકે છે. એક્સિડન્ટમાં લગભગ મોટે ભાગે કેવું હોય છે? ડબલ બેનિફિટ મળતો હોય છે. એટલે સપોઝ તમે 5 લાખનો વીમો લીધો છે, પ્રીમિયમ તમે 5 લાખનું જ ભરો છો, પણ તમારું અકસ્માતે અવસાન થાય છે તો એ 5 લાખના કેવા થઈ જશે? ડબલ 10 લાખ રૂપિયા થઈ જશે. આગળ કહે છે, જો પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસી ધારકનું સામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય અને બધા પ્રીમિયમ નિયમિતપણે ચૂકવાયા હોય તો તે સંજોગોમાં પોલિસીની પાકતી તારીખે વીમા કંપની બોનસ ઉપરાંત વધારાનું બોનસ, ફાઇનલ એડિશનલ બોનસ, જેને FAB તરીકે ઓળખવામાં આવે છે, એ પણ શું કરે છે? ચૂકવે છે. શું આ બંને લાભ મારી ઉપરોક્ત પોલિસીમાં મને મળવા પાત્ર છે? અને છે તો કેવી રીતના છે એ મને જણાવશો. હું પણ આ લાભ મેળવવા ઈચ્છું છું. હું એટલે કોણ? વૃંદા શિવકૃષ્ણ. એ માટે પ્રીમિયમની રકમમાં થતો વધારાનો જે લાભ છે એ મેળવવા માટે જે ચાર્જ ચૂકવવો પડે એ પણ મને મંજૂર છે. કામકાજના દિવસ દરમિયાન આપ જ્યારે બોલાવશો ત્યારે આવી જરૂરી કાર્યવાહી હું પૂરી કરી દઈશ. ઓફિસ ટાઈમમાં છે, વર્કિંગ અવર્સમાં છે, તમે મને બોલાવી શકો છો. ઝડપથી તમને પ્રત્યુત્તર છે આપવાની હું એક વિનંતી કરું છું. આભાર. આપની વિશ્વાસુ વૃંદા શિવકૃષ્ણ. અહીંયા આગળ પત્ર પૂરો થાય છે. તો પત્રમાં આપણે આગળ કીધું એમ કે પ્રાથમિક માહિતી આપણે આપી દેવાની છે. તમે જે જરૂરી લાભ મેળવવા માગો છો, ઈચ્છો છો, એ તમારે એને સ્પષ્ટ કરી દેવાના રહેશે. અને એના માટેની જરૂરી જે કાંઈ રકમની ચૂકવણી છે
જે સમય આપવાની બાબત છે એના માટે પણ તમે સહમત છો એવું તમારે છે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ ત્રીજો પત્ર છે બંધ પડેલ વીમા પોલિસીને પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગેનો પત્ર. ઘણીવાર આવું બને છે કે આપણે વીમો લઈ લીધો હોય, ત્યારબાદ કોઈક એવી આકસ્મિક જવાબદારી આવી પડે. અત્યારે આપણે નાના હોઈએ ને ત્યારે આપણને એવું થાય કે સાહેબ હવે એવી આકસ્મિક જવાબદારી શું આવી પડે, પણ આપણે આ અનુભવ્યું ને છેલ્લા 6 મહિનામાં કંઈ પૂછીને આવતી નથી જવાબદારીઓ. તો આવી કોઈ જવાબદારીઓ આવી પડે તો આપણે એ સમયમાં વીમાનું પ્રીમિયમ ભરી શકતા નથી. તો આવા સંજોગોમાં છે આપણે 2 વર્ષ 3 વર્ષ પછી નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત કરીએ ત્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કે જે જૂની બંધ પડેલી પોલિસી છે આપણે ફરી શરૂ કરાવીએ. હાજી મોહમ્મદ ઉસ્માન ગની કેરીવાળાને ખ્યાલ આવ્યો છે કે છેલ્લા 2 વર્ષથી તેમણે ખરીદેલ વીમા પોલિસીનું પ્રીમિયમ ભરવાનું જ કેવું થયું છે, રહી ગયું છે. તેમના તરફથી પોલિસી ફરીથી ચાલુ કરવાની શક્યતા જાણવા માંગતો આપણે શું કરવાનો છે, પત્ર લખવાનો રહેશે. તો જમણી બાજુ આપણે ખ્યાલ છે એ મુજબ લખનારનું સરનામું હાજી મોહમ્મદ ઉસ્માન ગની કેરીવાળા, જૂની મસ્જિદ સામે, સ્ટેશન રોડ, નવસારી 396445. મેં તમને કીધું છે કે સરનામા આપ્યા ન હોય તો આવા સંજોગોમાં 2 કાલ્પનિક સરનામા આપણી પાસે હોવા જોઈએ. એમાં એક રિંગ રોડ અને એક MG રોડ છે, લગભગ દરેક શહેરમાં હોય છે. તો આવા 2-3 સરનામાઓ આપણી પાસે છે ત્યારે આપણો સમય ન બગડે, યાદ હોય તો. 28મી જુલાઈ 2017. ડાબી બાજુ ફોન નંબર, ઈમેલ આઈડી, વોટ્સઅપ નંબર. મેનેજર શ્રી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સ્ટેશન રોડ શાખા, નવસારી. પિનકોડ નંબર. જનાબ, વિષયમાં બંધ પડેલી વીમા પોલિસી ફરીથી ચાલુ કરાવવા માટે છે જાણકારી મેળવવા અથવા તો જાણકારી મેળવવા બાબત. અહીંયા પણ આપણે સંદર્ભ આપવો પડશે, આપણો પોલિસી નંબર આપણે એમને જણાવવો પડશે. ઉપરોક્ત વિષયે અથવા તો ઉપરોક્ત બાબતે જણાવવાનું કે મે 2013માં જીવન સંતોષ પોલિસી છે એ લીધેલી હતી, આજથી 4 વર્ષ પહેલા. ત્યારબાદ ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાની મુદ્દત હેઠળ 2 વર્ષ માટે મેં નિયમિત પ્રીમિયમ ભર્યું હતું. શરૂઆતમાં મેં તમને કીધું એમ ઉત્સાહ હોય અને સગવડતા હોય. ત્યારબાદ 2015માં હું હજ કરવા માટે ગયો હતો અને એ સમય દરમિયાન પ્રીમિયમ ભરવાનું રહી ગયું હતું. મારે પોલિસી ફરીથી ચાલુ કરાવવી છે, તે માટે મને નીચે મુજબની માહિતી આપી અને મદદરૂપ થવા વિનંતી છે. કારણ કે આપણે અમુક પ્રશ્નો હોય કે થઈ શકે કે ન થઈ શકે, થઈ શકે તો એનું વ્યાજ કેટલું લાગશે, એ વ્યાજ ભરવું કે નવું લઈ લેવું, પોલિસી લઈ લેવી, તો એના માટે આપણે અમુક પ્રશ્નો છે એ આપણે પૂછી રહ્યા છીએ. છેલ્લે ક્યારે મેં પ્રીમિયમ ભર્યું હતું, આવા કેટલા ત્રિમાસિક હપ્તાઓ બાકી છે, હપ્તાની કુલ રકમ કેટલી થશે, એના ઉપર કેટલું વ્યાજ લાગશે, એની સામે વ્યાજ બાકીની માફીની કોઈ સ્કીમ હોય તો એનો હું લાભ લેવા માગું છું, કયા કાગળિયા કે દસ્તાવેજ એની સામે મારે રજૂ કરવાના રહેશે. ઉપરોક્ત માહિતી આપવાની મહેરબાની કરશો. જરૂરિયાત મુજબ સહી સિક્કા માટે આપની ઓફિસે પણ હું આવવા તૈયાર છું, પણ મને ઝડપથી જવાબ આપજો. આપનો વિશ્વાસુ ઉસ્માન ગની કેરીવાળા. તો આપણે પત્રમાં શરૂઆતમાં પોલિસી નંબર જણાવી દઈશું, આપણી ત્યારની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ આપણે છે એ જણાવી દઈશું.
આપણા જે પ્રશ્નો હોય, આપણી જે સમસ્યાઓ હોય એ આપણે જણાવશું અને એનું કેવી રીતના નિરાકરણ લાવી શકાય એનો આપણે ઉત્તર માગવાનો આગ્રહ રાખવાનો રહેશે. તો આજે આપણે વિદ્યાર્થી ભાઈઓ બહેનો 3 પત્રો જોયા, જેમાં એક આપણે ખરીદી કરવા માગતા હોઈએ, પોલિસી ઈચ્છતા હોઈએ એવી. બીજામાં આપણે કોઈ લાભ એમાં એડ કરવા માગતા હોઈએ, ઉમેરવા માગતા હોઈએ. અને ત્રીજામાં આપણી બંધ પડી ગયેલી પોલિસી છે એ આપણે સ્ટાર્ટ કરાવવા માગીએ છીએ, શરૂ કરાવવા માગીએ છીએ. તો એને લગતું છે એ આપણે પત્ર લખવાનો રહેશે. 3 પત્રો છે એ તમારે ઘરકામમાં છે એ 2 વાર લખવાના રહેશે. આપણા માટે અગત્યના પત્રો છે, ઘરકામમાં વિશેષ છે એ કંઈ બીજું નથી, પણ પત્રો છે એ ખાસ આપણે લખવાની પ્રેક્ટિસ છે, પાડતા રહેવાની રહેશે. થેન્ક યુ વેરી મચ. અસ્તુ.